જો બાજટ ઉપર ભાખરી ઘી હજી અમે સુરતથી લાવ્યા નથી એટલે આમાં ચોપડું નથી. આજે ઘી લેવા જવાનું છે અને ચા અને મરચા. ગામડાની આ મોજ છે, બાજટ ઉપર જમવા મળે, મજા આવે. તો કે બાજટ પાટલી જે કહેતા હોય ઈ મને બહુ આઈડિયા નથી, પણ બાજટ જ કહેવાતું હશે. ગાઈઝ આખો વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવવાની છે આજના વ્લોગની. એમાં એવું છે હું થોડોક વહેલો ઉઠી ગયો ને એટલે બધા ઘરના ઝીણા કામ પતાવું છું, બાકી બધા હુતા છે. જાગે એટલે આપણે વ્લોગની શરૂઆત કરીએ અને કંઈક જઈએ. આજે વ્લોગ જોયા કરજો. અહીંથી છે ને મોટી ગાડી અંદર આવે એમ નહોતી તો આને આખું એવી રીતના બાંધી દીધું, કાપ્યું નથી. ને આ બધા મિત્રો સવારમાં હેલ્પ કરાવવા માટે આવી ગયા. કેમ છે બધા? આમાં ગામડે કોણ રહે? તમે અહીંયા જ રહ્યો છો પરમનન્ટ? ઓકે. આ બધા આપણા વિડીયો જોવે છે ને સવારથી, આમ તો કાલથી અત્યાર સુધી બહુ બધા મિત્રો મળવા આવી ગયા ગામમાંથી. સબસ્ક્રાઈબર આપણા વિડીયો બધા જોવે છે એ. તો ચાલો, જુહિલ ઉઠી ગયો છે હમણાં ફ્રેશ થઈને. જનક તો હજી હૂતો છે, બોલો 10 વાગી ગયા તોય હૂતો. હમણાં ઉઠે ને એટલે કંઈક જઈએ આપણે. પછી આમ છે ને લેમ્પ મગાવ્યા હતા તો ભાઈએ જો લેમ્પ મોકલા છે પાર્સલ કરીને. વાહ ગુડ. આમાં હારો કયો ખબર? ઓલો ભલે નાનો છે પણ એ ઓરિજિનલ છે. તો પછી આ લગાવી દો, ઈ કાર્ડ નાખે ને આ લગાવી દઈએ. ગાઈઝ હવે જઈએ છીએ પીવાનું પાણી લેવા માટે ગામમાં, કેમ કે બપોર થઈ ગયો અને 2 બાટલામાં આપતા હતા. હું ભાઈ હે મજામાં? આમ જ્યારે ગામ આવ્યો ને ત્યાં એક હતો ને એક રાજ ક્યાં છે? ખબર નહીં ક્યાં હોય. અચ્છા, આમ બહુ ફર્યા સાથે. શું વિચારે છે? ઓલો મોટો બાટલો છે ને, ગોળામાં નાખી દો ને પછી ઈ લઈ લો. હા હાંડામાં નાખી દે, ગોળામાં નહીં. હાંડામાં લીકેજ થાય એટલે ગોળામાં લીકેજ થાય, હાંડામાં નખાઈ દે. ચાલો તે પાણી ભરવા આવું છે ને? હાલો તે પાણી ભરી ગયા. મમ્મી તમારો દોસ્તાર આવ્યો એમ તો સુરત વહી ગયો? હોસ્ટેલમાં છો? અચ્છા. બે તે રાજને મળવું છે મારે. માવન હતું તે 4 ટાયર નવા નખાવ્યા છે. ગેસ પાણી ભરવા હાટું કેટલો આગળ જવું પડે. પીવાનું પાણી અમારે ફિલ્ટર નથી, ટૂંકમાં બેઝિક સુવિધા કાંઈ નથી. પણ ગામડું આને જ કહેવાય ને ઓરિજિનલ. અમારું ગામ આખું ભરાઈ ગયું સુરતથી. આ વખતે બહુ બધા લોકો આવ્યા છે. બાકી દિવાળી એટલા બધા આવતા નથી, બધા ફરવા વહી જાય. પણ આ વખતે મંદિરનો માહોલ હતો ને એટલે મને એવું લાગે છે કે આ વખતે વધુ લોકો આવ્યા. દિવાલ હારી જ છે, ઉપરથી લેપ લગાવેલો છે. અમે આવ્યા હતા ટિફિન લેવા, પણ હવે અહીંયા જમી લેવી ને પપ્પાનું ને ટિફિન લઈ જાવી. જો ઘરે પોગી ગયા ને ગાડું ખુલી ગયું. સાચવજો ભાઈ, મને બીક લાગે. પપ્પાનું ને મમ્મીનું ટિફિન લાવ્યા છે તો એ ઘરે જઈને એ જમી લેશે. તડકો એટલો બધો હતો ને કે સુઈ જ ગયા હતા. અને અત્યારે સમજો ને 5 વાગ્યા છે ને અમે નીકળી ગયા છીએ મેલડીમાના મંદિરે. તો મસ્ત જગ્યા છે, તમને બતાવું. જો આમ જંગલ જેવું છે પણ આ કેડે હાયલું જવાનું છે. અને આ બાજુ નીચે ખાણ જેવું છે. આ પર્વતની ધારમાં હાયલું જવાનું છે, પછી મંદિર આવે. અમારા ગામમાં ડુંગર છે, નદી છે, જંગલ બનાવે છે, એટલે બધી વસ્તુ છે. ગામ બહુ સારું, મજા આવે એવું છે. હું બધા દિવસે અલગ વસ્તુ તમને બતાવીશ. આ દાદર ઉતરીને અત્યારે જવાનું છે આપણે મેલડીમાના મંદિરે. જય મેલડીમાં. જે લોકોએ માનતા રાખી હોય ને એમને સંતાન પ્રાપ્તિ થઈ હોય ને એ બધાના ફોટા છે અહીંયા. અને છે ને અહીંયા બહાર મોટું ગાર્ડન છે. અને ગાર્ડનમાં જે મિત્રો જૂના અને પહેલેથી આપણા વિડીયો જોવે છે ને એને ખબર હશે કે આપણે અહીંયા મહેંદી તોડી હતી. એ વિડીયો બહુ આવેલો હતો. જો આ મહેંદીના ઝાડવા છે અને અહીંયા ખિસકોલી માટે પાણી. આ બધી મહેંદી છે, જો બધી ચારે બાજુ મહેંદી છે. એવું કે જુહિલ 2 દિવસ જ છે, કાલનો દિવસ અને એના પછીનો દિવસ. પછી સાંજે બસમાં બેસી જાય છે, એને જોબ શરૂ થઈ જાય છે. એટલે એને છે ને ટૂંકમાં બધું ગામ બતાવી દઉં છું. પછી એને વેકેશન ખુલી જાય છે. પછી હું જનક પપ્પા ને મમ્મી એમ 4 જણા તો કન્ટિન્યુ છીએ જ તે. એટલે પછી તમને નિરાતે આખું ગામ, આપણે જંગલ છે, બધી વસ્તુ ધીમે વ્લોગમાં તમને બતાવીશ ને. અમે ત્યાં તડકા હોય એટલે થાકી જઈએ છીએ, બહાર નીકળવાનું મન ન થાય એટલે હોતા રહીએ. પણ ધીમે આપણે બધી જગ્યાએ જશું. જેમ બધાના ગામમાં કંઈક પ્રખ્યાત હોય ને એમ અમારા ગામમાં આખા રીંગણાનું શાક પ્રખ્યાત છે. તો આજે સાંજે એનો પ્રોગ્રામ છે. તો પપ્પા ને એ બધા અત્યારે અહીંયા એટલે નથી આવ્યા કે એ બધા શાક લેવા માટે ગયા છે લીલિયા. તો એ શાક લઈને આવે ને પછી સાંજે પ્રોગ્રામ કરવાનો છે. મારી ગાડી દેખાણી. અને હવે આવી ગયા છે ગામની નદીએ. નદી પાણી જોરદાર જાય છે. નાઇટ આઉટ કા કેમ્પિંગ થાય એવું છે. એક બાર બોડી માર્યું હતું કે બકરી ગાય છે, એટલે બધા જોવા જતા હતા ટિકિટ લઈ લઈને. હે બકરી ગાય છે. પછી અંદર ગયા શો શરૂ થયો તે ખબર પડી એક બકરી બાંધી હતી ને એક આ ગાય બાંધી હતી. અને બારે સાચું જ લખ્યું હતું બકરી ગાય છે. સુરતથી જેટલા આવ્યા ને બધા નાય જ છે અહીંયા લાગટ ને. હું તમને છે ને બહુ નદી નથી બતાવતો, તમને હું પછી બતાવીશ જ્યારે સ્પેશિયલી એમ આવશે ને ત્યાં. પણ ઓલી વખત કરતા આ વખતે પાણી બહુ છે એટલે જામ નાવા જ આવીને ત્યાં જવું અઘરું છે. આ ગાય જો આ બાજુ અડધી ડૂબી ગઈ. તો બોલો પરેશભાઈ કેમ છે? સીતારામ. તમે મળ્યા, બહુ મજા આવી. અને અમે તમારા વિડીયો જોયું છે અને એમાં બહુ મજા આવે છે.
થેન્ક યુ. અને આવો કારક અમારા સીન લેતો જો ક્રાક ગામ હા હા ચોક્કસ. હવે છે ને નદી જોઈ ગઈ, હવે જઈએ છીએ અમે અહીંથી ડુંગરે. ત્યાં થોડીક તમને ઝલક બતાવું ને પછી આપણે પ્રોગ્રામ જોઈન્ટ કરીએ, કેમ કે હવે લગભગ પપ્પાની આવી ગયા છે શાક લઈને. રેડી ચિંતા તો હવે અમારો પ્રોગ્રામ છે સાંજે વાંધો નહીં, અત્યારે મળ્યા famous. હા રીંગણા શાકનો. સારું ચાલો. મારા પપ્પા છે ને આ સ્કૂલમાં ભણતા, મારા પપ્પા ને કાકા. અને અહીંયા છે ને પોસ્ટ ઓફિસ છે, જો આ ફટાકડા પડે છે અહીંયા, આ પોસ્ટ ઓફિસ ગામની. અમારા ગામમાં છે ને સિંહ બહુ બધા છે, બહુ બધા એટલે અનલિમિટેડ સિંહ છે. એટલે બધી જગ્યા અમારે બીતા જવાનું, આમાં ક્યારે ગમી નથી આવી જાય ને કઈ નક્કી જ નથી. જૂથમાં લઈને જવાનું, પછી નદીએ જ આવી કે ડુંગરે જ આવી, જંગલમાં જ આવી, ગમે એ જગ્યાએ ગામમાં. પણ સિંહ થી બીવાનું, ખેતરે જતા હોય તોય તે ગાય ડુંગર ઉપર પહોંચી ગયા, અંદર દર્શન કરી લઈએ. ક્યારના પહોંચી ગયા હતા, પણ એમાં એવું હતું 5G નેટ પહેલી વાર આવ્યું ને, તો આ બધા જો મૂવી ડાઉનલોડ કરવા માટે લાગી ગયા. મારે થોડુંક કામ હતું તો મેં પતાવ્યું. અહીંયા નેટ આવે છે 5G અનલિમિટેડ હોય એટલે દિલ ખોલીને વાપરવાનું. બાકી નજારો તો અહીંયા જોરદાર છે. ચાલો દર્શન કરીએ. હાલ ભાઈ, મંદિરમાં લાઈટ શરૂ થઈ ગઈ. દાદા વર્ષોથી અહીંયા સેવામાં જ છે, એકલા છે આ ડુંગર ઉપર, એકલા રહી. આમાં જમરૂક બહુ બધા આવ્યા છે અને દી હાથમી ગયો. ચાલો ફટાફટ ઘરે જશું અને રીંગણાના શાકનો પ્રોગ્રામ છે, તો ઈ રોટલા ભાખરી ખાવી અને ઘી પપ્પા ગોતવા ગયા હતા, મળી ગયું. નાનકડું સેવાનું કામ થઈ જાવ ઊભું, ક્યારનું ઈ મહેનત કરતું. ચાલો ડુંગર ઉતરી ગયા, હવે ગામમાં જઈશું. ઘણા લોકો ઉપર સુધી મોટી ગાડી લઈ જાય, પણ અમે આજ સુધી ક્યારે લઈ ગયા નથી. એન્જિન આખું બગડી જાય, ગાડી બગડી જાય, બળ બહુ કરાવે. જો હા જો કેવું થયું હમણાં. એટલે ઉપર અમને નથી લઈ જતા, અડધે સુધી લઈએ લાવી. બસ કાંટા છે પાછળ. રસ્તામાં જવો, આ ગડીડા શેડા કાઢતા છે ને હાલતા જાય. જુઓ અહીંયા છે ને પ્રોગ્રામની તૈયારી શરૂ થઈ ગઈ અને રીંગણા લઈ આવ્યા લીલિયાથી, કેમ કે અમારા ગામમાં પતી ગયા હતા. બધા વીણી ગયા હશે ને, આજ પ્રોગ્રામ કરતા હશે સુરત વાળા. ન્યાય બહુ પ્રોગ્રામ વાળા આવતા લીલિયામાં બધા ગામના આવે ને. હા, એટલે દૂર જવું પડ્યું, અમે લેટ પડ્યા. તો હવે નાખ્યા રીંગણા, પણ તેલમાં છે ને ફીણા વળી ગયા. ચોર સિંગ તેલ છે, ઘાણી મોટી આપણે દુકાન ખૂણા દઈ જાય. જોરથી બતાવો તો રીંગણા ક્યાં છે. ઓકે, રસાવાળું બનાવવાનું. રીંગણાનું શાક અને રોટલા. ગાઈઝ રાતના 11:30 વાગી ગયા છે અને 17 પ્રકારના અનાજ વાપરીને અમે અત્યારે રંગોળી કરી, કેમ કે આવતીકાલે છે બેસતું વરસ. પણ અને એ શું કામ કરી આ તે તો મેં તમને આગળ વિડીયોમાં કીધી હતી. ત્યાં સુધી અમે ગયા વર્ષનું બેસતું વરસમાં સુરત હતા ત્યારે શું કરેલું, કયા મંદિરે ગયા હતા, કોને મળેલા અને બેસતું વરસ હતું, એટલે ઘણું બધું કરેલું. એ જોવું હોય ને તો બાજુનો વિડીયો સજેસ્ટ કરું છું, જોતા આવજો. ગયા વર્ષનું અમારું બેસતું વરસ. આવતીકાલે ખાસ જોજો, રંગોળી જોરદાર બનેલી છે. રંગોળી હાટો તમારે આવતીકાલનો વિડીયો જોવો પડશે, કેમ કે 17 પ્રકારના અલગ અલગ અનાજ ભેગા કર્યા છે અને એના નામે તમને નહીં આવડતા હોય, આપણે ગેરંટી છે. જો તમે કરિયાણાવાળા હશો અથવા તમે મારી મમ્મીની ઉંમરના હશો તો તમને આવડતા હશે. એટલે એ એક રંગોળી ખાસ જોજો આવતીકાલે. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.